ભાવનગર જિલ્લા પંચાયત ખાતે આજે સાધારણ સભા યોજાઈ। આશરે 5 મહિના પછી સાધારણ સભા યોજાઈ હતી, જેમાં રોડ, રસ્તા, આંગણવાડી અને આરોગ્યના પ્રશ્નો લઈને વિપક્ષે શાસક પક્ષને ઘેરી હતી। સભામાં શાસક પક્ષે જીએસટીના સ્લેબમાં રિફોર્મને લગતો અભિનંદન પ્રસ્તાવ રજૂ કરતા વિપક્ષે હોબાળો કર્યો। આજરોજ ભાવનગર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, ડીડીઓ શ્રી અને તમામ જિલ્લા પંચાયત સદસ્યોશ્રીઓ હાજર રહેલા હતા। આજની સામાન્ય સભાની અંદર અમારે જે જિલ્લાને ભાગમાં આવતું રેતી ગણકરનું આયોજન મંજૂર કરવામાં આવેલ છે। સાથે સાથે નાણાં પંચમાં જે કામ રદ થયા હતા એવા 18 કામો અને આજે અમે મંજૂર કરેલા છે। સાથે અમારે આજ જે સ્ટેમ્પ ડ્યુટી જિલ્લા પંચાયતને મળતી હોય છે એમાં સભ્યશ્રીઓ વાઇઝ જેના હિસ્સામાં જે ગ્રાન્ટ આવતી હોય એનું આયોજન આજરોજ મંજૂર કરેલ છે। આજરોજ આ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી પણ રાખવામાં હતી, એમાં સૌ સભ્યોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કરેલા હતા અને તેને સંતોષકારક અમે જવાબ આપેલા છે।